भारत में एक कहेवत છે કે જો દિખતા હૈ વહી બિકતા હૈ, અને આ વાત રહે ને બિલકુલ બોલિવૂડની હિરોઈનો, અમુક આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો અને અમુક ક્રિએટરો ઉપર લાગુ પડે છે, જે એવું વિચારે છે કે નાના કપડાં પહેરીએ, ગંદકી ફેલાઈએ, શરીર બતાવીએ એટલે લોકો આપણા દીવાના થાય, આપણને પસંદ કરે, ચાહે, આપણા ફેન બને. પણ હું એવું માનું છું કે એમની આ બુદ્ધિ, એમની મેન્ટાલિટી રહે ને એ બિલકુલ વિપરીત છે. હું એવું નથી માનતો. જે છોકરી ભારતની સંસ્કૃતિ, પૂરા પહેરવેશ અને ટ્રેડિશનલ કપડામાં હોય ને, લોકો એની જ ઇજ્જત કરે, એને જ માન સન્માનની નજરથી જોવે. બાકી આ સાઉથની હિરોઈન સાઈ પલ્લવી રહી, આને તમે જોઈ લો, આ છોકરી હંમેશા ભારતના કલ્ચર સાથે જોડાયેલી છે અને આના લાખો દીવાના આશિકો ફેન છે. એમાંથી હું પણ એક ફેન છું, કારણ કે મને આની જે આનું કલ્ચર ને, જે આનું ટ્રેડિશનલ ને, હંમેશા આનું માન સન્માનવાળું જે મતલબ કહેવાય ને કે આનો મતલબ સ્વભાવ, મને એ પસંદ છે. બાકી આ બોલિવૂડની હિરોઈનોના અમુક ક્રિએટરો રહે ને એ શરીર બતાવે ને, શરીરને મતલબ નુમાઈશ કરવા આવે છે, અને જેટલી ગંદકી ફેલાવશો ને એટલા લોકો તમને ગંદકી નજરથી જોશે જ. બાકી ઇજ્જતવાળું કામ કરશો ને તો લોકો આપમેળા તમને ઇજ્જત આપશે. સમજ્યા?